ऑल कच्छ सुन्नी मुस्लिम वेलफेयर कमेटी और हाजीपीर दरगाह मेरा कमेटी ने शुक्रवार 10/4/2026 को अस्त्र की नमाज के बाद रिबन काट कर हाजीपीर मेले का उद्घाटन किया। हजरत अली अकबर हाजी जकारिया सूफी संत हाजीपीर दरगाह की बरसी का आयोजन किया गया। आए हुए मेहमानों का स्वागत कच्छ आर्ट ट्रस्ट के पूर्व अध्यक्ष अब्दुल भाई राइम यानी कि अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समिति, सैयद अशरफ शाह बापू, पीर सैयद कौशल अली शाह बापू, पीर सैयद असगर हुसैन बापू, कच्छ आर्ट ट्रस्ट के अध्यक्ष और आला हजरत ट्रस्ट के महासचिव रामजू मोहम्मद कुमार वीडी गोहिल साहब आज बेगड़िया ने किया। દરગાહ એકતા કમી એકતાનો પ્રતીક છે ને એના માટે સરકાર દ્વારા અગાઉ 16 કરોડ રૂપિયાથી મંજૂર કરેલ હતા અને એના વિશે આપ અહીંયાથી અમે મેળા સમિતિ અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિથી સરકારશ્રીને અપીલ કરીએ છીએ જે ગ્રાન્ટ પાસ થઈ છે 16 કરોડ રૂપિયાની તે આ હાજીપીરને એકદમ આપણે જે પ્રવાસનમાં સારામાં સારો એને સ્થળ બનાવવા માટે એને ઉપયોગ કરે અને જે આજ રોજ કચ્છના આધ્યાત્મિક સૂફી સંત હજરત હાજીપીર रहमतुल्लाह ताला अलैना उस प्रसंगे कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समितिના પ્રમુખ પૂર્વ પ્રમુખ જનાબ અબ્દુલ ભાઈ રાણા સાહેબ, અશરફ બાવા સાહેબ તેમજ તમામ પોલીસના પીઆઈ સાહેબ શ્રીઓ, અધિકારી શ્રીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા સાથે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હાજીપીર रहमतुल्लाह अलैह જે એક ગૌવંશને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અને સમગ્ર ભારત વર્ષ માટે એક કોમી એકતાના મસીહા અને પ્રતીક બની ગયા। હાજી બાબાનો મેળાનો જે આજે આપના દ્વારા ઉદ્ઘાટન થયું છે તો આ વિશે આપ શું કહો? સોજવાણાના શહેનશાહ કોમી એકતાના પ્રતીક હાજીપીર બાબા रहमतुल्लाह अलैનો આજ રોજ જે ઉદ્ઘાટન અહીંયા મેળાનો કરવામાં આવ્યો તેમાં મેળા સમિતિના અમે આભારી છીએ અને અહીંયા પધારેલ મહેમાન જેની અંદર અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, કૌશલ અલી બાપુ અને પીઆઈ ગોયલ સાહેબ અને પીએ સાહેબ અગાડિયા સાહેબ તેમજ મેળા સમિતિના તમામ હોદ્દેદારો તમામનો પહેલા તો અમે અહીંયાથી આભારી છીએ કે જે અમને અહીંયા બોલાવ્યો અને અમારા હાથે આ હાજીપીર મેળાનો